ઇઝરાયલ ઈરાનના યુદ્ધના પગલે ઘરેલુઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. ગેસની તંગીના કારણે બજારમાં પરંપરાગત માટીની સગડી, ચૂલા અને ઇલેક્ટ્રિક સગડીની ખૂબ જ માંગ વધી છે. અછતના કારણે સગડી અને ચૂલા બનાવતા સ્થાનિક કારીગર અને વેપારીઓના વેચાણમાં મોટો વધારો નોંધાયો છે. યુદ્ધની વૈશ્વિક અસર હવે રાજકોટના સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર કાપ મૂકતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે હવે લોકો પરંપરાગત સગડી તરફ વળ્યા છે. રાજકોટમાં અમે 2-3 જગ્યાએ ગયા હતા તપાસમાં, પણ ક્યાંય સગડી મળી નથી, હાજરમાં નથી. ગ્રાહકો સુરત, મુંબઈ બધેથી લેવા આવે છે, વેઇટિંગ હાલે છે. અમારું ફાસ્ટફૂડનો ધંધો છે, અમે બહાર ગામથી સાપોર બાજુથી આવી છીએ રાજકોટમાં તપાસ કરવા માટે, પણ ક્યાંય મળી નથી સગડી. બાટલાની કયા પ્રકારની શોર્ટેજ જોવા મળી રહી છે? શું બાટલાની શોર્ટેજ રિલાયન્સમાં મળતા નથી, બાકી ઓમ ઘરેલું માટે ભારતના ઇન્ડિયનના મળે છે, એમાં વેઇટિંગ બોલે વારો લાઇનમાં ઊભા રહીને. રિલાયન્સના બાટલા અટાણે ક્યાંય મળતા નથી. સગડીમાં અત્યારે થોડુંક વેઇટિંગ છે. આ લોકો કહે છે અઠવાડિયા 10 દિવસનો ટાઈમ લાગશે. મોટી સગડીમાં, નાની સગડી 4-5 દિવસમાં લાગશે. એ લોકો પણ અત્યારે બનાવવામાં લાગ્યા છે. આ બોટલ નથી મળતી તો તમને ધંધાને કંઈ અસર થશે? ધંધાને અસર તો થોડી ઘણી દેખાય છે એવું છે. અત્યારે હજી સગડી તમને મળતા વાર લાગશે તો તમારા વ્યવસાયને અત્યારે તમે કઈ રીતના ચલાવી રહ્યા છો? ચાલે છે ધીમે ધીમે, ઇન્ડક્શન થી થોડું ઘણું ચાલે છે. થોડા ઘણા બાટલા જે જૂના આગલા પડ્યા છે અમારી પાસે સ્ટોક, એ અત્યારે રખાવી થોડીક બચત કરી. રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી સગડી બનાવતા વેપારીઓને ત્યાં ગ્રાહકોનું ભારે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ₹1200 થી 13,000 સુધીની કિંમતની સગડીઓની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. જોકે રો મટીરિયલની અછતને કારણે સગડીના ઉત્પાદનમાં પણ હાલમાં ખેંચતાણ અનુભવાઈ રહી છે. અત્યારે માણસો ગામથી આવે. અત્યારે અમારે તો 2-3 જણા કામ કરવાવાળા હતા, અમે થાય એટલું કરીને પોઝિશન મારી એટલી ખરાબ થઈ ગઈ. અત્યારે 4 દિવસથી ઉજાગરા કરી. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં અછત સર્જાતા લોકો ફરીથી પરંપરાગત સગડી અને ચૂલા તરફ વળ્યા છે. ઇઝરાયલ ઈરાનના યુદ્ધના તણાવને કારણે ગેસની સપ્લાય ખોરવાતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિ દિવસે દિવસે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વાત કરીએ રાંધણ ગેસના બાટલાની અછતને લીધે જે કોમર્શિયલ જે દુકાનો હોય, જે બાટલા જતા હતા, સાથે સાથે જે પ્રાઇવેટ કંપનીઓના જે ગેસના બાટલા વેચાતા હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક એની અછત જોવા મળી રહી છે. જેથી ના છૂટકે લોકો જે પહેલાં સગડીઓનો ઉપયોગ કરતા તે સગડી ઉપયોગ કરવા માટે ફરીથી મજબૂર બને છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આ સગડીનો ઉપયોગ વધુ જોવા મળતો છે, પરંતુ હવે શહેરોમાં પણ આ સગડીનું વેચાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મિડલ ઇસ્ટના યુદ્ધની અસર આપણને ક્યાંક થશે તે પણ જોવાનું રહેશે. અને આને લીધે હવે અમારે સગડીનું બનાવટ જે કાચું મટીરિયલ છે તે પણ ઓછું મળી રહે છે, અને બનાવતા જે ગ્રાહકોની ડિમાન્ડ છે તેને લઈ અમે પૂરી નથી કરી શકતા. તો હવે તેમની માંગ છે કે અમે પૂરતું મટીરિયલ મળે તો અમે પૂરતી સગડીઓ પણ બનાવી શકીએ. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.